યાદ છે, એક ટાઈમ હતો જ્યારે આપણે બાળકોને ડિનર પર લઈ જતા, આઉટિંગ માટે લઈ જતા, અને હવે આજનો ટાઈમ છે. ટાઈમ ફ્લાઈઝ ના. હવે ડિનર પર જવું એક ખાસ મોમેન્ટ બની જાય છે, ખાસ કરીને જ્યારે એ બચ્ચાઓ હવે બચ્ચા નથી રહ્યા. પહેલાં આપણે મેનુ જોઈને ડિસાઈડ કરતા કે શું ઓર્ડર કરવું છે, કેટલું ઓર્ડર કરવું છે, અને પાછું મેનુની લાસ્ટ કોલમ ચેક કરીને ડિસાઈડ કરતા. બજેટ પણ એડજસ્ટ કરવાનું રહેતું ને. આજે રોલ થોડો રિવર્સ થઈ ગયો છે, ચેન્જ થઈ ગયો છે. હવે છોકરાઓ આપણને અવેર કરે છે, હમણાં આ ડિશ ટ્રેન્ડમાં છે, આ કેફે નવું ઓપન થયું છે, આ જગ્યાનું આ ટ્રાય કરીએ. આપણે સાંભળીએ છીએ અને સારું લાગે છે સાંભળવું, કારણ કે હવે આપણે ઓનલી પેરેન્ટ્સ નથી, એમના ગાઈડ નથી, સાથી ભાગીદાર બની ગયા છીએ એમની દુનિયાના. ગરમા ગરમ ડિશિસ આવે છે, પણ એનાથી વધારે હૂંફાળી હોય છે એ બ્યુટીફુલ ફિલિંગ્સ. લાઈફના આ સ્ટેજ પર કેટલું સરસ લાગે છે. અને પછી એ એક લાઈન, આજે મારી ટ્રીટ. આ મોમેન્ટ પર પૈસા મેટર નથી કરતા, બસ પ્રાઇડ અને સેટિસ્ફેક્શન આવે છે. એવું લાગે છે કે કદાચ આપણે સાચી પરવરિશ કરી શક્યા છીએ. હવે વાતો પણ ડિફરન્ટ હોય છે. ના લેક્ચર, ના એડવાઇસ, બસ હેલ્ધી કોન્વર્ઝેશન, ઇક્વલ લેવલ પર, સેમ પેજ પર. અમુક વાર આપણે ચૂપ રહીએ છીએ, કારણ દરેક સ્ટેજ પર બોલવું જરૂરી નથી. કેટલીક વાર મોમેન્ટ્સ, ઇમોશન્સ મહેસૂસ કરવા માટે હોય છે. લાઈફ આફ્ટર 45માં એ સમજાય છે કે સ્લો ડાઉન થવું કેટલું મિનિંગફુલ છે, કેટલું બ્યુટીફુલ સ્ટેજ છે. લક્ઝરીનો મતલબ પૈસા નથી, મોમેન્ટ્સને ફીલ કરવાનો છે. બાળકો મોટા થઈ જાય છે અને કનેક્શન વધુ ઊંડાણવાળું બનતું જાય છે. અને કદાચ આ જ છે જિંદગીનો સક્સેસ.